નમસ્કાર મિત્રો, હું અક્ષય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ લેસન 4 રીડ 2. લેસન 4ની અંદર રીડ 1 આપણે જોયું માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. બરાબર. એની અંદર આપણને એમ કીધું છે કે કોઈ પણ આપણે ઉપચાર કરીએ એ ઉપચાર આપણે આયુર્વેદિક રીતે કરવો જોઈએ. જેનો ફાયદો આપણને શું થાય કે આયુર્વેદિક રીતે ઉપચાર કરવાથી આપણું શરીર જે છે એ લાંબા સમય સુધી સ્વસ્થ રહે. આપણા શરીરની અંદર કોઈ આપણે પિલ લઈએ, બરાબર, કોઈ ડ્રગ લઈએ, ગોળી લઈએ, બરાબર, એનાથી આપણા શરીરને નુકસાન થતું હોય છે. જ્યારે આયુર્વેદિક ઉપચાર આપણે કરીએ તો જેથી કરીને આપણા શરીરને કોઈ નુકસાન થતું નથી અને કોઈ આડઅસર થતી નથી. બરાબર ને, આપણું સ્વાસ્થ્ય જે છે એ સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જળવાયેલું રહે છે. હવે સેકન્ડ રીડ જે છે, સેકન્ડ રીડની અંદર પણ આપણે એવી જ રીતે આપણો ઉપચાર આપણને આપેલો છે કે યોગ ફોર હેલ્થ. હેલ્થ એટલે શું? આપણું સ્વાસ્થ્ય. આપણું સ્વાસ્થ્ય સારું હોય, તંદુરસ્તી સારી હોય તો આપણને જીવન જીવવાની મજા આવે. તો આપણું સ્વાસ્થ્ય સારું રહે એના માટે શું કરવું જોઈએ? તો યોગ કરવા જોઈએ એમ કહે છે. બરાબર. યોગની અંદર સૌથી વધારે ફેમસ છે બાબા રામદેવ. બરાબર. તો યોગ જે છે ઘણા બધા પ્રકારના હોય છે, જે કરવાથી આપણને પણ બધાને ખ્યાલ છે કે આ યોગ કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. પણ આપણે બધા શું કરીએ છીએ? આપણે યોગ કરતા નથી. કેમ? તો કે આપણને એની આદત નથી, ટેવ નથી, અને ટેવ પાડવા માંગતા નથી, એટલે આપણે નથી કરતા. અને તેથી આપણે વારંવાર બીમાર થઈ જઈએ છીએ. આપણી અંદરની જે ક્ષમતા જે છે એ ક્ષમતા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. પણ જો આપણે યોગ કરીએ તો આપણા હેલ્થ માટે પણ સારું છે. આપણા શરીરની જે કાર્યક્ષમતા છે, કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. અને બીજું કે આપણી જે મુખ્ય મહત્વની બાબત, અત્યારથી જે આપણી સ્ટુડન્ટ લાઈફની અંદર મહત્વની બાબત જે છે એ આપણી યાદશક્તિ છે. તો યાદશક્તિ પણ એનાથી ખૂબ વધારે વધે છે. તો યોગ કરવાના ઘણા બધા ફાયદા છે. હવે લેસનની અંદર આપણને શું કીધું છે તેની આપણે વાત કરીએ. તો શું છે કે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. એન્શિયન્ટ એટલે શું? પ્રાચીન. અને પ્રાચીન શું છે? સાયન્સ છે, વિજ્ઞાન છે. તો અહીંયા તો બુકની અંદર આપણને એમ કીધું છે કે યોગ છે એ વન ઓફ ધ મોસ્ટ, સૌથી મહત્વનું, એન્શિયન્ટ, પ્રાચીન સાયન્સ ઓફ ઇન્ડિયા, કે ભારતનું એક સૌથી જૂનું એક વિજ્ઞાન છે. બરાબર. શું છે ભારતનું સૌથી જૂનું વિજ્ઞાન? યોગ છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તો યોગ જે છે આપણને ઓફર આપે છે. શું આપે છે? ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક એટલે શું? કે કોઈ પણ બાબત છે, કોઈ પણ આપણે કામ કરીએ એ કામ કરવાની અંદર સમયસર આપણે કામ કરી શકીએ. કોઈ પણ કાર્ય જે છે એ કાર્ય આપણે નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકીએ એ આપણને આપે છે. અને એવા કયા કયા કામો હોય? તો ઘણા બધા પ્રકારના કામ હોય. તો એની અંદર સૌથી પહેલું કામ ફિઝિકલ એટલે આપણું શારીરિક ક્રિયા, મેન્ટલ આપણી માનસિક ક્રિયા, અને બીજું છે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. આપણું જે સ્પિરિચ્યુઅલ એટલે શું? આપણું જે આધ્યાત્મ શક્તિ જે છે, આપણી આધ્યાત્મિક શક્તિનો પણ ડેવલપમેન્ટ કરે છે, એટલે વિકાસ કરે છે. તો યોગ જે છે એ યોગ આપણને શું આપે છે કે ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. તો યોગ શું છે? તો શું છે કે ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ, કે માનવના જીવન માટે એસ્પેક્ટ એટલે એક પાસું છે. કેવું પાસું છે? મહત્વનું, કે તે મહત્વનું પાસું બનેલું છે. બરાબર. શેના માટે વાત કરે છે? કે યોગ જે છે એક માનવના જીવન માટે એક મહત્વનું અંગ કહી શકાય, મહત્વનું પાસું ગણી શકાય. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ. કે હ્યુમન રેસ એટલે જે માનવકાળ છે, માનવકાળની અંદર જેટલું પ્રાચીન છે એટલું જ આ વિજ્ઞાન જે છે આ વિજ્ઞાનને પણ ગણવામાં આવે છે. કે ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ, કે એક વિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે. કેવું ગણવામાં આવે છે? તો કે એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ, કે જેટલો સમયનો માનવકાળ છે એટલા સમયને, એટલે કે જ્યારથી માનવ જાતિની શરૂઆત થઈ ત્યારથી જ આ યોગની પણ શરૂઆત થઈ છે. એટલે યોગ કરવાથી, યોગ જે છે એ ખૂબ જ પ્રાચીન સમયનો એને ગણવામાં આવે છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. કે યોગ જે છે, યોગની અંદર કઈ કેપેસિટી છે, કઈ ક્ષમતા છે? તો કે ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ એટલે કોઈ પણ બાબતની અંદર વ્યક્તિગત રીતે
યોગ કરીએ તો આપણે યોગ કરીએ તો આપણને ફાયદો થાય, બીજા યોગ કરે તો બીજાને ફાયદો થાય, જે યોગ કરે તેને જ ફાયદો થવાનો છે, બરાબર ને? તો યોગ જે છે તો એની મદદથી આજે ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન જે એટલે કે મૂળભૂત જે છે પાયાના એકમો છે, પાયામાં એકમો જે છે એ વ્યક્તિગત રીતે એની જે ક્ષમતા છે એની ક્ષમતામાં સુધારો થઈ શકે છે. બીજું છે કે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. કે યોગ શું છે? ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એટલે કે સર્વાંગી. તો સર્વાંગી એક્સરસાઇઝ એટલે શું? કે યોગની અંદર દરેક પ્રકારની એક્સરસાઇઝનો સમાવેશ થાય છે, એટલે એમ કહેવાય છે કે યોગ જે છે સર્વાંગી કસરત છે કે ધેટ પ્રોવાઇડ્સ એટલે પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. કે આપણને ફિઝિકલ એટલે કે આપણે શારીરિક ફાયદા તો થાય જ છે, પરંતુ મેન્ટલ એટલે કે માનસિક ફાયદા પણ થાય છે, અને એટલા જ ફાયદા આપણને આધ્યાત્મિક રીતે પણ થાય છે. કે યોગ જે છે એ હોલિસ્ટિક એક્સરસાઇઝ, સર્વાંગી એક્સરસાઇઝ હોવાને કારણે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બેનિફિટ આપણને મળી રહે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ. બીજી મહત્વની બાબત છે કે આ યોગ કરવાથી આપણે શું થાય છે? આપણે જે મસલ જે છે, આપણા સ્નાયુ છે, એ સ્નાયુ પણ વર્કઆઉટ એટલે કામ કરતા થાય છે. કામ તો કરતા જ હોય છે, બરાબર, પણ સારી રીતે કામ કરતા થાય છે. કઈ પણ બાબતની અંદર આપણને બધું ફ્લેક્સિબલ લાગે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ, લિઝમેન્ટ એન્ડ ધ સ્કેલિટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. યોગ કરવાથી બીજો શું ફાયદો થાય છે? કે બેનિફિટ જોઇન્ટ્સ, આપણા શરીરની અંદર જે બધા સાંધા હોય છે એ સાંધાને પણ ઘણો બધો ફાયદો થાય. લિઝમેન્ટ્સ એટલે આપણી જે લજ્જા છે, લજ્જાને પણ ફાયદો થાય છે. અને સ્કેલિટલ સિસ્ટમ, આપણું જે તંત્ર જે છે, કરોડતંત્ર છે, કરોડરજ્જુ છે, એ કરોડરજ્જુને પણ ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ, ઘણી બધી ફ્લેક્સિબિલિટી એટલે લવચિકતા એની અંદર જોવા મળે છે, બરાબર. આપણે ઘણા બધા યોગ કરતાને જોયા હોય છે, બરાબર. તો યોગ કરે જે છે એ ખૂબ સારી રીતે એ લોકો યોગ કરતા હોય છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. બીજું શું છે? કે ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ, કે આપણું જે હૃદય છે, હૃદય માટે પણ યોગ જે છે ખૂબ સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. સ્ટિમ્યુલેટ એટલે કે ક્રિયાન્વિત કરે છે, મતલબ કે સક્રિય કરે છે. અને કોને કરે છે? કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે આપણી જે રક્તવાહિનીઓ જે છે, બરાબર, આપણી જે રુધિરવાહિનીઓ છે એને પણ ક્રિયાન્વિત કરે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. કે ઓક્સિજનેટ ધ બ્લડ એટલે આપણા શરીરની અંદર જે રક્તવાહિની અંદરથી આ યોગ જે છે એ યોગના કારણે શું થાય છે? કે બ્લડ જે છે, આપણે શ્વાસોશ્વાસની યોગ કરીએ છીએ એટલે આપણને ખ્યાલ છે કે શ્વાસોશ્વાસની ક્રિયા વધારે થતી હોય છે. તો એના કારણે આપણું જે રુધિર છે, રુધિરને શું મળે છે? ઓક્સિજન મળે છે. અને એના કારણે હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, આપણું હૃદય જે છે સશક્ત બને છે, મજબૂત બને છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણી જે પાચન ક્રિયા જે છે એ પાચન ક્રિયા માટે પણ ખૂબ સારી બાબત છે. ધ નર્વસ સિસ્ટમ, આપણું જે ચેતાતંત્ર છે, ચેતાતંત્ર પણ એનાથી ખૂબ સક્રિય થાય છે. એન્ડ સપોર્ટ્સ ધ રિસ્પાયરેટરી સિસ્ટમ. અને આપણા શરીરની અંદર જે એટલે કે જે શ્વસન તંત્ર જે છે આપણું, એને પણ સપોર્ટ કરે છે, એટલે કે આધાર આપે છે. ઇટ અનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લાન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. એ શું કરે છે? ઇટ ઇઝ અનેબલ, સક્રિય કરે છે ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લાન્ડ્સ, આપણા શરીરની અંદર જે અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે, એન્ડોક્રિનલ ગ્લાન્ડ્સ એટલે ગ્રંથિ, એન્ડોક્રિનલ એટલે અંતઃસ્રાવી, બરાબર. અંતઃસ્રાવી જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ એને પણ શું કરે છે? અનેબલ એટલે સક્રિય કરે છે. ટુ ફંક્શન પ્રોપરલી, કે આ બધી ગ્રંથિઓ જે છે એ પ્રોપર એટલે યોગ્ય રીતે કાર્ય કરે છે. અને રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી, આપણા શરીરની અંદર કંઈ તણાવ હોય, કંઈ એન્ઝાઇટી એટલે કે ચિંતા હોય, એને પણ રિડ્યુસ છે એટલે એ ઘટાડે છે અથવા તો દૂર કરે છે. ઇફ યુ સફર ફ્રોમ આઈસોમનિયા એટલે જે અનિંદ્રા જે છે, કોઈકને ઊંઘ ન આવતી હોય
તો એ અનિંદ્રાનો રોગ થયો હોય તો એની અંદર પણ યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, કે યોગ કરવાથી આપણે સારી રીતે ઊંઘી શકીએ છીએ, સરસ મજાની આપણને ઊંઘ આવી શકે છે. ધસ આ પ્રમાણે યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ, કે આ રીતે કે આ બધા ઘણા બધા ફાયદા હોવાને કારણે યોગ જે છે યુઝફુલ ઇન મેની ઘણી બધી રીતે, સાયકોફિઝિકલ એટલે આપણી માનસિક રીતે તેમજ શારીરિક રીતે આપણા જે બધા અવયવો છે એ બધા જ અવયવો માટે યોગ જે છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે એની અંદર વાત કરવામાં આવેલી છે સૂર્ય નમસ્કાર. બરાબર, સૂર્ય નમસ્કારથી તો બધા પરિચિત છો જ. તો સૂર્ય નમસ્કાર જે છે ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ, કે સૂર્ય નમસ્કાર જે છે એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. ફોર્મ એટલે સ્વરૂપ, કે સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ યોગનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ કેવું છે? મેડિટેટિવ ટેકનિક, એક ધ્યાનનું એક પદ્ધતિ છે, એક ધ્યાન પદ્ધતિનું એક સ્વરૂપ છે. ઇટ ઇન્ક્લુડિસ આસન્સ એન્ડ પ્રાણાયામ, કે આ યોગ જે છે સૂર્ય નમસ્કાર છે, સૂર્ય નમસ્કારની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે. એક તો આસનનો પણ સમાવેશ થાય છે અને બીજું પ્રાણાયામનો પણ સમાવેશ થાય. આસન એટલે અલગ અલગ પ્રકારની સ્થિતિ, અને પ્રાણાયામ એટલે કે જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કરીએ તે. એટલે આ બંને સ્વરૂપ જે છે એ બંને સ્વરૂપનો સૂર્ય નમસ્કારની અંદર સમાવેશ થાય છે. It is a combination of 12 different postures followed in a particular sequence with a specific breathing pattern. કે આ જે છે સૂર્ય નમસ્કાર શું છે? તો કે કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર, 12 અલગ અલગ પ્રકારની પોસ્ચર એટલે કે મુદ્રા, કે અલગ અલગ પ્રકારની સ્થિતિ. કેટલી સ્થિતિ છે? તો કે 12 સ્થિતિઓનું શું છે? કોમ્બિનેશન છે, એટલે કે સમન્વય છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, અને એ પણ આપણે કઈ રીતે કરવાની છે? પર્ટિક્યુલર એટલે ચોક્કસ રીતમાં એને કરવાનું છે. વિથ અ સ્પેસિફિક બ્રેથિંગ પેટર્ન, એની અંદર પણ જે શ્વાસોશ્વાસ માટેની ક્રિયા જે છે, શ્વાસોશ્વાસ લેવાની જે પદ્ધતિ છે એ પણ સ્પેસિફિક છે. એટલે પણ એની અંદર જે પ્રમાણે બતાવેલી છે એ પ્રમાણે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી પડે છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વિટાલાઇઝ ધ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ, કે એનાથી શું થાય છે કે હેલ્પ અસ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વિટાલાઇઝ, વ્યક્તિગતથી લઈને સ્વતંત્ર રીતે, સર્વત્ર રીતે, એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ, આપણી સમગ્ર આપણું જે તંત્ર જે છે આખું તંત્રને શું કરે છે? અનબ્લોક કરે છે. કોઈ પણ શરીરમાં કંઈ પણ ખામી થઈ હોય તો એ બધી જ ખામીઓને દૂર કરી શકે છે. ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી. સૌથી મહત્વની બાબત છે કે જેની તબિયત વધી ગઈ, તબિયત વધી જાય એટલે એના શરીરની અંદર શું જમા થઈ ગઈ? ફેટ, ચરબી જમા થઈ ગઈ હોય તો એ ચરબીને શું કરે છે? રિડ્યુસ કરે છે, ઘટાડે છે. અને ક્યાંથી ઘટાડે છે? ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી, આપણા શરીરના દરેક ભાગમાંથી જ્યાં પણ જે ફેટ વધી ગઈ હોય, ચરબી વધી ગઈ હોય એ ચરબીને ઘટાડે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ, કે એની મદદથી એઝ ઇટ સ્ટ્રેચિસ તેને ખેંચાણ અનુભવે છે, એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ, કે આપણા દરેક શરીરના દરેક સ્નાયુઓ જે છે, દરેક સ્નાયુઓમાંથી એ ખેંચાણ અનુભવે છે. અને આખા શરીરમાંથી જે આપણા શરીરની અંદર ચરબી જમા થઈ હોય તો આ દરેક બાબત જે છે એ ચરબી જે છે, ચરબીને પણ દૂર કરવાનું કામ કરે છે. બરાબર. હવે આવી રીતે આ સૂર્ય નમસ્કારની વાત કરવામાં આપણને આવે છે. તો સૂર્ય નમસ્કાર જે છે એ આપણે કઈ રીતે કરી શકીએ? પહેલા તો આવડવો તો જોઈએ. બરાબર. તો એ સૂર્ય નમસ્કાર માટે કઈ રીતે કરવાનું છે, કઈ રીતે એની અંદર બ્રેથિંગ પેટર્ન જે છે એ પણ આની અંદર આપણને આપેલી છે. ને એની અંદરથી કે કયું આસન કરવાથી આપણને કયા ફાયદા થઈ શકે છે એની પણ આપણને વાત કરવામાં આવેલી છે. બરાબર. તો તે આપણે જોઈએ. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, કે સૂર્ય નમસ્કાર છે એને આપણે કઈ રીતે કરી શકીએ? તો ધેર આર 12 પોસ્ચર ઓફ પોઝિશન્સ ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર છે, સૂર્ય નમસ્કારની અંદર 12 પોસ્ચર ઓર પોઝિશન એટલે કે 12 પ્રકારની મુદ્રા અથવા તો 12 પ્રકારની સ્થિતિનો સમાવેશ થાય છે. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ્સ, અને એ સ્થિતિ જે છે એ મુદ્રાની અંદર કયો બેનિફિટ થાય છે, કયા ફાયદા થાય છે એ પણ આપણે નીચે બ્રેકેટની અંદર જણાવેલું છે. તો સૌ પ્રથમ સ્થિતિ છે, સૌ પ્રથમની સ્થિતિ છે એની અંદર આપણે શું કરવાનું છે? તો કે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. ટુગેધર એટલે સાથે, બંને પગ સાથે રાખવાના અને સીધું ઊભું રહેવાનું, એકદમ ટટ્ટાર ઊભું રહેવાનું.
એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. પામ એટલે આપણી જે હથેળી જે છે, હથેળીને ફોલ્ડેડ એટલે બે હથેળીને જોડવાની છે, બરાબર. એટલે જેવી રીતે આપણે પગે લગતા હોઈએ એવી રીતે બે હથેળીને જોડવાની છે. અને ક્યાં જોડવાની છે? ફ્રોમ યોર ચેસ્ટ, આપણી છાતી છે એની એકદમ સામે એટલે એની નજીક એ હથેળીને જોડવાની છે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, ખૂબ જ ધ્યાનથી આપણી આંખો જે છે એ આંખોને આપણે બંધ કરવાની છે. આપણને અહીંયા પહેલી સ્થિતિ આપેલી છે, બે પગ સાથે રાખવાના છે, ટટ્ટાર ઊભું રહેવાનું છે, બે હાથ જોડવાના છે છાતીની સામે, બરાબર. હવે એમ કરવાથી આપણને ફાયદો શું થાય છે? તો શું થાય છે કે પ્રમોટ બેલેન્સ, આપણી શરીરની અંદર જે સંતુલન શક્તિ જે છે, સંતુલન, એ સંતુલનમાં વધારો થાય છે. સ્ટિમ્યુલેટ ધ રિસ્પાયરેટરી સિસ્ટમ, આપણા શરીરની અંદર જે શ્વસન તંત્ર છે, રિસ્પાયરેટરી શ્વસન તંત્ર જે છે એ શું થાય છે? સ્ટિમ્યુલેટ થાય છે, એટલે સક્રિય બને છે. આગળ પણ શબ્દ આવી ગયો છે, બરાબર. રિસ્પાયરેટરી પણ આવી ગયો છે. શ્વસન તંત્ર સક્રિય બને છે. એક્સરસાઇઝ શોલ્ડર, આપણું જે શોલ્ડર જે છે, ખભું છે, એ ખભાની કસરત થાય છે. બેક એટલે આપણો જે પીઠનો ભાગ છે એની પણ કસરત થાય છે. એન્ડ નેક, આપણું જે ગરદન જે છે એના સ્નાયુ છે એ સ્નાયુની પણ કસરત થાય છે. એટલે ખભું, પીઠ અને ગળાના સ્નાયુની કસરત મળે છે. હવે બીજું સ્ટેપ છે. બીજું સ્ટેપની અંદર શું કરવાનું છે? રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ, બંને હાથ જે છે રેઝ એટલે ઉપર કરવાના છે. ક્યાં કરવાના છે? ઓવર યોર હેડ, આપણા મસ્તક જે છે માથાની ઉપર કરવાના છે. એન્ડ શોલ્ડર વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ, કે બંને હાથને ઉપરથી શું કરવાના છે? પામ્સ ટચિંગ એટલે બે હાથને ઉપર જોડવાના છે એકબીજા સાથે. એન્ડ બાયસેપ્સ ટચિંગ, આપણા જે બાયસેપ્સ એટલે જે બાવડા જે છે એને આપણા યોર ઇયર એટલે આપણા કાન સાથે ટચ થાય એવી રીતે કરવાનું છે. સ્ટ્રેચ યોર એબડોમેન, એબડોમેન એટલે આપણું જે પેટ જે છે, પેટને ખેંચવાનું છે. એઝ મચ એઝ પોસિબલ, કેટલું ખેંચવાનું છે? શક્ય હોય તેટલું આપણે ખેંચવાનું છે. એન્ડ લીન બેકવર્ડ, લીન એટલે વાંકાળવું, પાછળની તરફ થોડુંક વાંકા વળવાનું છે. સેકન્ડ નંબરની સ્થિતિ છે, બંને હાથ જે છે બંને હાથને ઉપર લેવાના છે, ઉપર હાથને જોડવાના છે. આપણા જે બાવડા જે છે, બાયસેપ્સ છે, એ ઇયરને ટચિંગ કરવાના છે અને પાછળની તરફ શક્ય હોય એટલું વાળવાનું છે. અને આ પેટ જે છે એ પેટને આપણે સ્ટ્રેચિસ કરવાનું છે, એટલે કે ખેંચવાનું છે. તો આવું કરવાથી આપણને શું ફાયદો થશે? તો કે પ્રોમોટ બેલેન્સ, બંનેની અંદર કોમન છે. પ્રોમોટ બેલેન્સ, આપણા શરીરનું એક તો સંતુલન જળવાશે. આપણે વ્યવસ્થિત શાંત ચિત્તથી ઊભા રહીશું એટલે આપણા શરીર છે, શરીરનું સંતુલન જળવાઈ રહેશે. પ્રોમોટ ડાયજેશન, આપણી જે પાચન ક્રિયા છે, બરાબર. પેટ સ્ટ્રેચિસ અનુભવે, ખેંચાણ અનુભવે છે, તેથી આપણા શરીરની અંદર જે ડાયજેશન ક્રિયા છે, પાચન ક્રિયા છે, પાચન ક્રિયામાં વધારો થશે. એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર મસલ, આર્મ્સ એટલે આપણા જે હાથ અને શોલ્ડર એટલે ખભું છે એના સ્નાયુ છે, એ સ્નાયુને કસરત મળશે. ટોન ધ સ્પાઇન, આપણી જે કરોડરજ્જુ જે છે, કરોડરજ્જુ કેવી? લચીલી બનશે. સ્પાઇન એટલે આપણી કરોડ લચીલી બનશે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, બેક એટલે આ જે પીઠનો ભાગ છે અને હિપ્સ કેડનો ભાગ જે છે, પીઠનો ભાગ અને કેડનો ભાગ છે એ પણ ફ્લેક્સિબલ બનશે, એના પણ લચીલાપણું આવશે, બરાબર. તો આવી રીતે આ જે કસરત કરીએ તો આ કસરત કરવાથી આપણને ઘણા બધા ફાયદા થઈ શકે છે, બરાબર. હવે આના પછીના જે આગળના જે સ્ટેપ જે છે 3 to 12, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, બરાબર. અહીં આપણે આટલું પૂરતું રાખીએ છીએ. આભાર.